નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બીકોમ સેમ 5ની અંદર આપણે ભંડોળ પ્રવાહ પત્રક એ યુનિટની જે વાત આપણે કરતા હતા. છેલ્લે આપણે ભંડોળ પ્રવાહ પત્રક કઈ રીતે તૈયાર કરવું એ બાબત સમજાતા, એટલે કે એના સ્ટેપ અંગેની માહિતી આપણે મેળવી. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે દાખલો એ આપણે ગણતરી કરવી. તો અહીંયા આપણને એક રકમ આપેલી છે, જો કે વેદાંશી લિમિટેડના તારીખ 31 માર્ચ 2007 અને 31 માર્ચ 2008ના રોજના પાકા સરવૈયા નીચે પ્રમાણે છે. આપણને 2 વર્ષના પાકા સરવૈયા આપેલા છે, જેમાં દેવા સાઈડ આપણે જોઈએ કે જેને આપણે મૂડી દેવા કહીએ છીએ, એમાં શેર મૂડી આપેલી છે બંને વર્ષની, સામાન્ય અનામત આપેલી છે, નફા નુકસાન ખાતું, લેણદારો, કરવેરાની જોગવાઈ અને ગીરો લોન. ત્યાર પછી મિલકત લેણા સાઈડ જોઈએ તો એમાં સ્થિર મિલકતો આપેલી છે, રોકાણો કે જે ચાલુ નહીં એટલે કે કાયમી મિલકતોની અંદર જે સમાવેશ થતા હોય એવા રોકાણો, સ્ટોક, દેવાદાર અને બેંક. આટલું આપણને પાકા સર્વેની વિગતો આપી છે. ત્યાર પછી આપણે વધારાની માહિતીમાં જોઈએ તો એમાં 4 હવાલા આપ્યા છે. એમાં પહેલો આપ્યો કે ₹8,000ની કિંમતના રોકાણો 8,500માં 2007-8 દરમિયાન વેચવામાં આવે. બીજો હવાલો આપ્યો વર્ષ દરમિયાન ₹9,000ની કરવેરા માટે જોગવાઈ કરેલી. ત્રીજું કે વર્ષ દરમિયાન ₹10,000ની કિંમતની એક કાયમી મિલકત ₹12,000માં વેચવામાં આવેલી, નફો નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે. અને ચોથો હવાલો કીધો કે વર્ષ દરમિયાન ચૂકવેલ ડિવિડન્ડ ₹40,000. પછી કીધું કે તારીખ 31 માર્ચ 2008ના રોજનું ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક તૈયાર કરો. હવે આ જે રકમ છે એ રકમના આધારે આપણે પહેલાં ગણતરી જે કરવાની બાબત આવે તો સૌપ્રથમ મેં તમને જે કહેલું કે આપણે જે ભંડોળ પ્રવાહ પત્રક સુધી પહોંચવા માટે કઈ કઈ બાબતોને અનુસરવી. તો પહેલાં તો આપણે રકમનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક એ પહેલાં દોરવાનું. અહીંયા તો આપણે જવાબ તમારી સામે જ આખો આપેલો છે, પણ આપણે જે જ્યારે ગણતરી આપણી રીતે કરતા હોય ત્યારે સૌ પ્રથમ કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક એ લેવાનું. અહીંયા જે નમૂનો આપ્યો છે એ વધારો ઘટાડાના કોલમવાળો આપ્યો છે. આપણે એ રીતે બનાવવાની જરૂર નથી. મેં તમને જે અગાઉ કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રકનો જે નમૂનો આપ્યો હતો એ પ્રમાણે આપણે કરવાનું. એટલે કે 2 જ ખાના રાખવાના રકમના. એમાં 31/3/2007 અહીંયા આપણે એક આવશે વર્ષ અને એક 31/3/2008, જો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હવે એમાં પેલા ચાલુ મિલકતો જે કાંઈ આપણને પાકા સરવૈયાની અંદર આપેલી હતી, બરાબર, જે મિલકતો સાઈડ કાયમી મિલકતો પછી જે ચાલુ મિલકતો આવે એ બાબત. તો એમાં 3 મિલકતો આપણી પાસે હતી, જો સ્ટોક, દેવાદાર અને બેંક. આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણી પાસે અહીંયા પાકું સરવૈયું જે આપેલું છે એમાં સ્ટોક, દેવાદાર અને બેંક એ બંને વર્ષની માહિતી લઈ લેવાની. જો અહીંયા 2 વર્ષ એટલે 2007નું વર્ષ એ આપણું શરૂનું વર્ષ થશે, એટલે કે શરૂઆતની બાકી થશે. 2008 એ આખરની બાકી થશે. તો હવે બંને આપણે અહીંયા દર્શાવી દઈશું. ત્યાર પછી એનો ટોટલ જે આવશે કુલ ચાલુ મિલકતો કે જેને એ તરીકે આપણે નામ આપશું, જે તમે જોઈ શકો કે એમાં 31/3/2007માં 5,99,000 ટોટલ અને 8માં 8,62,000 કુલ ચાલુ મિલકતો થઈ. હવે એમાંથી ચાલુ દેવા આપણે બાદ કરવા માટે અહીંયા ચાલુ દેવા આપણને એક જ આપેલ છે, લેણદારો, બરાબર. તો એ લેણદારો જે છે એ આપણે દર્શાવશું 1,68,000 ને 1,34,000 અને એ કુલ ચાલુ દેવા પણ એના જ રહેશે. હવે કાર્યશીલ મૂડી મેળવવા માટે આપણે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરશું. અહીંયા આપણે વધારા ઘટાડાની બાબત નહીં જોઈએ, બરાબર. તો કાર્યશીલ મૂડી માટે આપણે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા શરૂઆતના અને આખરના બંને બાદ કરીએ. તો બંને બાદ કરતાં આપણને શરૂઆતની કાર્યશીલ મૂડી મળી 4,31,000 અને આખરની મળી 7,28,000. હવે સ્વાભાવિક આપણને ખ્યાલ આવી જાય, મેં કીધું હતું કે ભાઈ શરૂઆત કરતાં આખરમાં જો વધારે હોય કાર્યશીલ મૂડી તો વધારો ગણાય અને ઓછી હોય તો ઘટાડો. તો અહીંયા 7,28,000માંથી 4,31,000 તમે બાદ કરો એટલે કાર્યશીલ મૂડીનો વધારો કેટલો મળશે? તો કે 2,97,000. હવે
આ જે માહિતી છે કાર્યશીલ મૂડીનો વધારો, એ કાર્યશીલ મૂડીનો વધારો એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં કઈ બાજુ આપણે દર્શાવવાનું? તો કે જો ઘટાડો હોય તો ભંડોળની પ્રાપ્તિ ગણાય, પણ વધારો હોય તો કે ભંડોળનો ઉપયોગ. એટલે આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ બાજુ લખશું 2,97,000. આ એક બાબત ક્લિયર થઈ ગઈ. હવે આપણે શું કરવાનું? તો કે હવે વિવિધ ખાતાઓ તૈયાર કરવાના. પણ એ કઈ રીતે? તો કે આપણને જો હવાલા આપેલા છે, અહીંયા 4 હવાલા તમારી નજર સામે છે. હવે એ 4 હવાલા કોને અસર કરે છે એ ખાતાઓ તૈયાર કરવાના. તો એમાં પહેલો હવાલો છે કે રોકાણો વેચવાની વાત કરી, એટલે એનો મતલબ કે આપણે રોકાણનું ખાતું તૈયાર કરવું પડશે. બીજો હવાલો કોને અસર કરે? તો કે કરવેરાની જોગવાઈ કરેલી છે, એટલે કરવેરા જોગવાઈ ખાતું તૈયાર કરવું પડશે. ત્રીજો હવાલો, તો કે ત્રીજા હવાલામાં કાયમી મિલકતની વાત કરી કે ભાઈ કાયમી મિલકત વેચવામાં આવી અને નફા નુકસાન ખાતે જમા કર્યો. તો નફા માટે તો આપણે સુધારેલ નફા નુકસાન ખાતું બનાવશું જ, પણ કાયમી મિલકતનું ખાતું પણ આપણે તૈયાર કરવું પડશે. એટલે 3 ખાતાઓ થયા. અને ત્યાર પછી વાત કરી વર્ષ દરમિયાન ચૂકવેલ ડિવિડન્ડ 40,000. હવે ડિવિડન્ડ માટે આપણે જોવાનું કે ભાઈ આપણને ડિવિડન્ડની બાકી આપેલી નથી, એટલે આપણે એનું ખાતું બનાવવાની જરૂર રહેશે નહીં. તો એ જે હવાલો છે ડાયરેક્ટ આપણે સીધો જ આપવાનો રહે. તો અહીંયા 3 ખાતા મહત્વના છે, બરાબર. વિવિધ જે મિલકતો અથવા તો જવાબદારીના ખાતાઓમાં 3 ખાતાઓ આપણે બનાવવાના થાય. તો આ 3 ખાતાઓ હવે આપણે જોઈએ અહીંયા. તો પહેલું આપણે જો કાયમી મિલકતોનું ખાતું આપેલું છે, બરાબર. હવે ખાતું આપણે બનાવીએ એટલે એની પહેલાં તો શરૂઆતની અને આખરની બાકી એ લખવી પડે. તો મિલકત સાઈડ જે કાંઈ પણ બાબત હોય એના શરૂઆતની જે બાકી એ ઉધાર હોય અને આખરની જમા હોય, અને મૂડી દેવા સાઈડ જે કાંઈ બાકીઓ આપી હોય એની શરૂઆતની બાકી જમા હોય અને આખરની ઉધાર હોય. તો કાયમી મિલકતોમાં આપણે જો ઉધાર સાઈડ લખ્યું, બાકી આગળ લાવ્યા, જે રકમની અંદર શરૂઆતની બાકીમાં આપેલ છે. ત્યાર પછી આખરની બાકી આપણે જમણી સાઈડ એટલે કે જમા સાઈડ દર્શાવી દીધી છે, બાકી આગળ લઈ ગયા તરીકે 3,20,000. હવે આપણને જે હવાલો આપ્યો છે, બરાબર, એ હવાલાની અસર આમાં આપીએ. તો હવાલાની અસર આપણને શું કીધું છે જો? તો હવાલાની અસરમાં એવું કીધું કે વર્ષ દરમિયાન ₹10,000ની કિંમતની એક કાયમી મિલકત 12,000માં વેચવામાં આવેલી અને નફા નુકસાન ખાતે જમા કર્યો. તો 10,000ની મિલકત 12,000માં વેચી તો 2,000 નફો, તો એ 2,000 નફો ક્યાં? તો કે નફા નુકસાન ખાતે જતો રહ્યો. તો બીજી કઈ બાબત આમાં ઘટતી હશે એ આપણે શોધવાની વાત આવે, બરાબર. તો આ વિગત પહેલાં તો મૂકી દઈએ કે ભાઈ 10,000ની આપણે કાયમી મિલકત વેચી નફાથી, એટલે એની નોંધ શું થાય? તો કે આપણે વેચી એટલે રકમ આપણને મળી હોય, રોકડ મળી હોય, એટલે આપણે બેંક ખાતે ઉધાર કર્યું હોય, અને મિલકત જે છે એ આપણી પાસેથી જાય છે એટલે કાયમી મિલકત ખાતે જમા કર્યું હોય, અને જે નફો છે એ નફા નુકસાન ખાતે જમા થયો હોય. એટલે આમ નોંધ કઈ રીતે થઈ હોય? તો કે બેંક ખાતે ઉધાર 12,000 રૂપિયા, તે કાયમી મિલકત ખાતે 10,000 અને તે નફા નુકસાન ખાતે 2,000. આ પ્રમાણે આપણી નોંધ થઈ હોય. તો હવે આ રીતે નોંધ કરતાં કાયમી મિલકતના ખાતામાં જમા સાઈડ આપણે જો લખ્યું છે રોકડ બેંક ખાતે, બરાબર, 12,000 જો છે, કારણ કે આપણે જે કહીએ ને કે બેંક ખાતે ઉધાર તે કાયમી મિલકત ખાતે જમા. હવે નફો છે, નફો એ નફા નુકસાન ખાતે જમા થયો હોય, પણ કાયમી મિલકત ખાતે શું કરવાનો રહે? તો કે ઉધાર. એટલે જો 2,000 આપણે ઉધાર સાઈડ લેખા, નન્નું ખાતે વેચાણ નફો, બરાબર. એની બીજી અસર ક્યાં જતી રહેશે? તો કે સુધારેલ નફા નુકસાન ખાતે. હવે આપણે અહીંયા મિલકતની વેચાણની બાબત થઈ ગઈ છે, બરાબર. તો હવે ખાતું બંધ કરતાં આપણને જે માહિતી મળશે એની આપણે વાત કરવાની છે. તો હવે જો તમે ઉધાર બાજુ 4,02,000 ટોટલ થાય છે, બરાબર, અને જમા બાજુનો ટોટલ આપણે આ ઘસારો ખાતે જે લખ્યું છે ને પ્રશ્નાર્થ, એ માહિતી મેળવેલી છે, એટલે એને આપણે ધ્યાનમાં નથી આગળ લેવાની. તો બાકીનો ટોટલ ગણો તો 3,32,000 થાય. એટલે ઉધાર સાઈડ વધારે છે, એને જમા બાજુ લાવો. ઘટતી જે માહિતી છે એ ઘસારા ખાતે લખી છે 70,000, જે નફા નુકસાન ખાતે આપણે નોંધવાના થશે ઉધાર બાજુ, બરાબર. હવે અહીંયા આપણે એક વાત એ કરીએ કે ભાઈ ઘસારો જે છે નફા નુકસાન ખાતે એ લીધેલો છે 70,000, પણ આ જ બાબત ચોખવટ આપણને કરેલી ન હોય તો તમે એને
વેચાણ તરીકે દર્શાવી શકો. પણ અહીંયા વાત એ છે કે ભાઈ આપણને એવું કહી દીધું કે ભાઈ કાયમી મિલકત એક આટલી વેચવામાં આવી છે આ રીતે. તો એનો મતલબ કે વેચવામાં આવી એટલે બીજું કોઈ તો વેચાણ હશે નહીં. એટલે આ જે તફાવત છે તફાવતને આપણે ઘસારા તરીકે લીધો. જો ઉધાર સાઈડ તફાવત આવ્યો હોત તો ફરજિયાત ખરીદી જ ગણે, તો એને પછી બીજી કોઈ માહિતીમાં લેવામાં આવતું નથી. તો હવે આ ખાતું તૈયાર થઈ ગયું એટલે હવે એમાંથી કઈ કઈ માહિતી ક્યાં જતી રહે? તો કે એક તો રોકડ બેંક ખાતે લખેલું છે એ ભંડોળની પ્રાપ્તિ તરીકે આપણે દર્શાવવાનું થાય, કારણ કે વેચાણ કર્યું. ઘસારો છે નફા નુકસાન ખાતામાં ઉધાર થશે અને નફા નુકસાન ખાતે જે નફો છે એ જમા થશે. આ ત્રણ માહિતી ત્યાં દર્શાવવાની થાય અલગ અલગ. આ એક ખાતું ક્લિયર થયું. હવે વાત આવે બીજું રોકાણોનું ખાતું. તો રોકાણોના ખાતામાં પણ આપણે પહેલાં તો એની શરૂઆતની ને આખરની બાકી દર્શાવી દઈશું. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, જમા બાજુ બાકી આગળ લઈ ગયા. પછી આપણને હવાલો શું કીધો જો, તો અહીંયા આપણને હવાલાની અંદર પહેલો જ હવાલો આપ્યો છે કે 8,000ની કિંમતના રોકાણો 8,500માં વેચવામાં આવ્યા. એટલે એનો મતલબ કે 500 રૂપિયા નફાથી વેચ્યા છે. નફો ક્યાં લઈ ગયા કીધું નથી, પણ આપણે કંઈ ન કીધું તો નફા નુકસાન ખાતે જ હોય. તો હવે આપણે અહીંયા જો જમા સાઈડ નોંધ કરી, રોકડ બેંક ખાતે વેચાણ કેટલું તો કે 8,500 અને 500 રૂપિયાનો જે નફો છે એ ઉધાર સાઈડ, જેમ આપણે આગળ કાયમી મિલકતની વાત કરી એ પ્રમાણે એ 500 ઉધાર કર્યો. પછી ખાતું બંધ કરતા આપણને ઉધાર સાઈડ તફાવત મળ્યો છે જો 18,000 અને ત્યાં પ્રશ્નાર્થ કરીને લખ્યું રોકડ બેંક ખાતે ખરીદી, એટલે કે ઉધાર સાઈડની જે તફાવતની વિગત છે એ ખરીદી ગણાય મિલકતની અંદર, અને જમા સાઈડ હોય તો વેચાણ. તો આ રીતે આ ખાતામાંથી આપણે કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવાની? તો કે રોકડ બેંક ખાતે જે વેચાણ આપ્યું છે વેચાણથી ભંડોળની પ્રાપ્તિ થાય એટલે ભંડોળ પ્રવાહમાં આપણે પ્રાપ્તિ તરીકે દર્શાવશું. પછી નફા નુકસાન ખાતે આપણે નફો જે છે એ જમા સાઈડ દર્શાવશું અને ખરીદી જે આપણને મળી એ રોકડ બેંક ખાતે જે લખેલી છે એ ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ તરીકે દર્શાવશું, કારણ કે મિલકત ખરીદીએ રોકડ જાય તો આપણું ભંડોળનો ઉપયોગ થાય. બરાબર, તો આ ત્રણ માહિતી ત્યાંથી લેવાની. હવે આપણે ત્રીજું ખાતું, બરાબર, તો ત્રીજા ખાતાની આપણે વાત કરીએ તો એમાં કરવેરા જોગવાઈ ખાતું. અહીંયા આપણને એક સામાન્ય અનામત ખાતું પણ આપેલું છે, બનાવવાની જરૂર નથી, હવાલો એમાં હોય તો બનાવવાનું હોય. આ તો એ અંદર આપણને જે વિગતમાં આપેલું છે એટલે એને બનાવ્યું, ભાઈ શરૂઆતની ને આખરની બાકીમાં તફાવત હોય તો એ ખાતું તૈયાર કરી નાખે, પણ આપણે બનાવવાની જરૂર નથી, એ આપણે ખાલી સમજી લેશું. તો હવે કરવેરા જોગવાઈ ખાતું કઈ રીતે જોવું? તો એમાં પણ એની શરૂઆતની બાકી જમા હોય એટલે જમા સાઈડ બાકી આગળ લાવ્યા લખ્યું છે અને ઉધાર બાજુ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે આખર બાકી લખી. હવે હવાલાની અંદર શું હતું જોઈએ, તો હવાલાની અંદર આપણને એવો હવાલો આપ્યો કે વર્ષ દરમિયાન 9,000ની કરવેરા માટેની જોગવાઈ કરેલી. જો હવે જોગવાઈ શબ્દ વાપરો, ચૂકવા હોય તો એ પણ અલગ રીતે નોંધ થાય અને જોગવાઈ છે એની પણ અલગ રીતે નોંધ થાય. હવે 9,000ની જોગવાઈ કરી છે તો આપણે શોધવાનું શું રહે, તો કે કેટલા ચૂકવા એ આપણે શોધવાના રહે. હવે જોગવાઈની નોંધ શું હોય, તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર થતું હોય ને જોગવાઈ ખાતામાં જમા. તો અહીં કરવેરા જોગવાઈમાં જોઉં જમા સાઈડ 9,000 દર્શાવેલા છે. અને હવે ખાતું તમે બંધ કરશો એટલે ઉધાર સાઈડ તફાવત આવશે 74,000. તો એ શું મળ્યું, તો કે કેટલા ચૂકવા એ રોકડ બેંક ખાતે તરીકે લખ્યા. એટલે આ ખાતું પેક થઈ ગયા પછી આપણે આમાંથી વિગત કઈ લેવાની, તો કે એક તો ચૂકવેલા કરવેરા એ ભંડોળનો ઉપયોગ ગણાય એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ બાજુ દર્શાવશું અને 9,000ની જે જોગવાઈ છે નન્નું ખાતે આપણે ઉધાર બાજુ લખશું. તો આ ખાતા ક્લિયર થયા. હવે શું કરવાનું, તો કે હવાલા પ્રમાણે ખાતાઓ તૈયાર થઈ ગયા. હવે બનાવવાનું સુધારેલ નફા નુકસાન ખાતું, બરાબર, અને ભંડોળ પ્રવાહ પત્રક બંને એક સાથે બનાવવાના. તો સુધારેલ નફા નુકસાન ખાતામાં સૌ પ્રથમ આપણે એની બાકી લખી નાખવાની. તો પાકા સરવૈયામાં આપણને મૂડી દેવા સાઈડ નન્નું ખાતું આપેલું હતું, શરૂઆતનું ને આખરનું. તો એ શરૂઆતની બાકી જમા ગણાય એટલે જમા સાઈડ લખો અને આખરની ઉધાર બાજુ છેલ્લે. હવે ત્યાર પછી આપણે અહીંયા જે આપણે નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રકની અંદર કેવી રીતે વિગતો લેવાની કે એકે વિગત આપણે રહી ન જવી જોઈએ, તો કે એમાં સૌપ્રથમ આપણે જે કાંઈ કાર્યશીલ મૂડીનું પત્રક દર્શાવેલું હતું એમાંથી આપણને કઈ માહિતી મળી હતી, તો કે એમાંથી કાર્યશીલ મૂડીમાં વધારો મળ્યો હતો. તો
તો હવે વધારો મળ્યો એટલે ક્યાં લખવાનો? તો કે ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ બાજુ. તો જો અહીંયા ઉપયોગ બાજુ છેલ્લે લખેલો છે કાર્યશીલ મૂડીમાં વધારો 2,97,000 છે, બરાબર, તમે જોઈ શકો. પછી એના પછી આપણે વિવિધ ખાતાઓ બનાવ્યા હતા. તો ખાતાઓમાં પહેલું ખાતું આપણે જો અહીંયા જોઈએ કે કાયમી મિલકતનું ખાતું હતું. હવે ત્યાં આપણે રોકડ બેંક ખાતે એવું કરીને એક વિગત વેચાણની દર્શાવી હતી, બરાબર. તો વેચાણથી ભંડોળની પ્રાપ્તિ થાય એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં તમે જો અહીંયા પ્રાપ્તિ બાજુ લખેલું છે કાયમી મિલકત વેચાણ 12,000 છે. પછી ઘસારો આપણે મેળવ્યો હતો, તો એ ઘસારો 70,000 જે મળ્યો તો એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જો લખેલો છે ઘસારો. અને જે નફો હતો એ નફો 2,000 એ નફા નુકસાન ખાતામાં જમા સાઈડ આપણે લખેલો છે. જો કાયમી મિલકત ખાતે વેચાણ નફો 2,000, આ એક બાબત આવી ગઈ. પછીનું ખાતું આપણું હતું રોકાણનું ખાતું. હવે રોકાણના ખાતામાં પણ એવી જ બાબત હતી કે વેચાતા નફાથી, તો એનો નફો પણ જો તમે જોઈ શકો 500 રૂપિયા સુધારેલ નફા નુકસાન ખાતામાં જમા સાઈડ લખેલો છે. અને એના વેચાણથી જે પ્રાપ્તિ થઈ હોય ભંડોળની, એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં તમે પ્રાપ્તિ બાજુ રોકાણ વેચાણ 8,500 છે લખેલું. એટલે કે રોકડ બેંક ખાતે જે કાંઈ વિગતો આવતી હોય એ બધી એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં દર્શાવવાની હોય. આ ખાતાની માહિતી. પછીનું ત્રીજું ખાતું આપણે બનાવ્યું હતું કરવેરા જોગવાઈ. એમાં આપણે કઈ કઈ માહિતી લેવાની થતી હતી? તો કે કરવેરા ચૂકવાતા. તો ચૂકવેલા કરવેરા ભંડોળનો ઉપયોગ થાય એટલે ઉપયોગ બાજુ જો લખેલ છે કરવેરા ચૂકવ્યા. પછી જોગવાઈ છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાની, એટલે ઉધાર બાજુ તમે જોઈ શકો કરવેરાની જોગવાઈ 9,000 આપી છે. હવે ખાતાઓમાંથી માહિતી થઈ ગઈ. હવે જોવાનું કે હવાલો એકે બાકી છે કે જેના માટે કોઈ ખાતું ન બનાવ્યું હોય. તો આપણે જોવાનું કે ભાઈ એવો કોઈ હવાલો, તો કે આ છે વર્ષ દરમિયાન ચૂકવેલ ડિવિડન્ડ, કે જેનું કોઈ ખાતું નથી બનાવ્યું. તો ખાતું નથી બનાવ્યું તો હવાલાની અસર તો આપવી જ પડે. તો ચૂકવેલ ડિવિડન્ડની બે અસર થાય. એક તો ચૂકવા એટલે ભંડોળનો ઉપયોગ, અને બીજું ચૂકવીએ છીએ તો એટલું આપણે જોગવાઈ પણ કરવી પડે નફા નુકસાન ખાતે. તો અહીંયા આપણે હવે એની બે અસર કેવી રીતે આપશું? તો જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખ્યું છે, બરાબર, ડિવિડન્ડ ખાતે 40,000 છે જોગવાઈ કરેલી, અને ભંડોળ પ્રવાહમાં ઉપયોગ બાજુ લખ્યું છે ડિવિડન્ડ ચૂકવ્યું 40,000. થઈ ગઈ હવાલાની બે અસર. બધા હવાલા આવી ગયા. હવે હવાલા ક્લિયર, ખાતાઓ ક્લિયર. હવે શું આવે? તો કે હવે આપણે જોવાનું પાક્કું સરવૈયું, કે જેમાં એવી હજી ઘણી બાકીઓ હશે કે જેના કોઈ ખાતા તૈયાર નહીં થયા હોય, હજી એમાં કોઈ હવાલો પણ નહીં હોય. તો એને કેવી રીતે દર્શાવવાના? તો કે હવે એમાં આપણે એક એક વિગત જોતી જવાની. તો તમે જોવું પાક્કા સર્વેમાં પહેલાં મિલકત સાઈડ જોઈ લો, તેમાં સ્થિર મિલકતોનું ખાતું આપણે આવી ગયું હતું, એટલે એ બાબત ક્લિયર થઈ ગઈ. રોકાણોના ખાતાની પણ વાત થઈ ગઈ. સ્ટોક દેવાદાર બેંક એ આપણે કેમાં લઈ લીધા હતા? તો કે કાર્યશીલ મૂડીના પત્રકમાં, એટલે એ સાઈડ હવે કોઈ બાકી નથી. મૂડી દેવા સાઈડ તમે જોવો તો એમાં પહેલું છે શેર મૂડી. હવે શેર મૂડીમાં તમે જોઈ શકો કે શરૂઆત અને આખર બંનેમાં સમાન છે રકમ, એટલે એનો મતલબ કે એમાં કોઈ વધારો ઘટાડો નથી, એટલે એને ક્યાંય ધ્યાનમાં લેવાની ન આવે. સામાન્ય અનામત. તો સામાન્ય અનામત જો શરૂઆતમાં 3 લાખ છે, આખરમાં 3,10,000. તો એનો મતલબ કે ચાલુ વર્ષે 10,000ની વધારાની જોગવાઈ કરેલી હશે. એટલે આપણે ડાયરેક્ટ જ લઈ લઈએ કે જોગવાઈ ક્યાં આવે? તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એની એક જ અસર આપણે જેમ કાચા સર્વેમાં જોતા હોય વિગત એની જેમ જ આ ગણવાનું, બરાબર. તો 10,000 ત્યાં લખી નાખવાના હોય. અહીંયા આપણને ખાતું બનાવેલું આપેલું છે જો સામાન્ય અનામતનું છે ને, એ બાકી આગળ જે કંઈ આવી એ નફા નુકસાન ખાતે લઈ લીધી. તો એ સુધારેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એ આપણે સામાન્ય અનામત ખાતે 10,000 એ દર્શાવેલા છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો પાક્કા સર્વેની અંદર લેણદારો એ આપણે લેવાઈ ગયા ચાલુ દેવા તરીકે. નફા નુકસાન ખાતું એ સુધારેલ નફા નુકસાન ખાતામાં જ આવી ગયું. કરવેરા જોગવાઈ ખાતું આવી ગયું. હવે વાત આવે ગીરો લોન. તો ગીરો લોન શરૂઆતમાં નથી, જવું આખરમાં છે, એટલે એનો મતલબ કે વર્ષ દરમિયાન લોન લીધેલી હશે, અને લોન લે તો ભંડોળની પ્રાપ્તિ થાય. તો એ ભંડોળની પ્રાપ્તિ તરીકે ડાયરેક્ટ બતાવશું. એટલે આપણે જો ભંડોળ પ્રવાહ પત્રકની અંદર અહીંયા પ્રાપ્તિ તરીકે પ્રાપ્તિ બાજુ લખેલ છે જો ગીરો લોન છે 2,70,000. તો આ બધી વિગતો આવી ગઈ. તો હવે આપણે શું કરવાનું? તો કે પહેલાં સુધારેલ નફા નુકસાન ખાતું બંધ કરવાનું.
એ ઉધાર સાઈડ બંધ કરશો એટલે જમા બાજુ તફાવત મળશે, જેને આપણે નફો ગણવાનો. જો આ ઉલટી રીત નફાની, કારણ કે આ સુધારેલું નફા નુકસાન ખાતું જે રોકડમાં પ્રાપ્ત થતો નફો ગણાય. તો એ કેટલા મળ્યા? 1,38,500, જેને સંચાલકીય નફો પણ કહે. હવે એ નફો એટલે ભંડોળની પ્રાપ્તિ, એટલે પ્રાપ્તિ બાજુ આપણે લખશું, બરાબર, 1,38,500. અને હવે આપણે ભંડોળ પ્રવાહપત્રક બંધ કરશું. બંને બાજુ સરભર થવું જોઈએ. જેમ પાકું સરવૈયું બંને બાજુ મળી જાય, એમ ભંડોળ પ્રવાહપત્રક પણ બંને સાઈડ મળી જવું જોઈએ. અને એ મળી જાય એટલે આપણો દાખલો, આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ. બરાબર. તો અહીંયા 4,29,000 બંને બાજુ આપણને જોવા મળે છે. તો આ રીતે એ સ્ટેપ બાય સ્ટેપ રકમ જોતી જવાની અને દાખલો ગણતો જવાનો. ઓકે, ક્લિયર? હજુ આપણે એક દાખલો આના પછી પણ એ જોશું. બરાબર. આના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે રકમના આધારે સ્ટેપ પ્રમાણે કેવી રીતે દાખલો ગણવો. બરાબર. તો હવે આવતા લેક્ચરમાં હવે ફરી પાછા આપણે બીજા એક્ઝામ્પલ સાથે મળશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.